નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા। આ અવસરે પ્રાસંગિક સંબોધનમાં સાંસદે આપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। સાંસદે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખત્મ થઈ ગઈ છે। અલગ ભીલ પ્રદેશની માંગણી કરનાર ચૈતર વસાવા એન્ડ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે। શાબ્દિક પ્રહાર કરતા મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓનો ચૈતર વસાવા હાથો બની રહ્યા છે। સરકારની જે સારી વાતો છે એ નેગેટિવ વાતો કરનારને એ આપણે આને કાઉન્ટર કરવું પડશે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે। કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે, પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા, અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરે તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે, ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગઢ કે માનગઢમાં રાજધાની હશે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના, તે એમને સલગ એક સાથે જોડાયેલા છે। એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં, ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની અમારી રાજધાની। અરે તો એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી, તો તમે કઈ રીતના 4-5-6 રાજ્યથી પણ આપણા લોકોને કેવું છે આદિવાસીઓમાં ભાગલા પડવા, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે।